હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. સ્વાગત છે તમારા બધાનું મારા આજના વિડીયોમાં. પણ આજે આપણે વ્લોગ જોવાનો નથી કેમ કે કાલે એક દિવસ કોમેન્ટ્સ નથી આપીને તો એટલી બધી કોમેન્ટ્સ ભેગી થઈ ગઈ છે ને, એટલે મેં કીધું આજે વ્લોગને આપણે સાઈડમાં મૂકીએ, વ્લોગ કાલે જોશું અને આજે હું તમને ખાલી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. તો પણ વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે આપણો. એમાં અલ્પાબેન કે છે, અલ્પાબેન બોરખ ખત્રી એવું આઈડી છે કે એનીમા એટલે શું છે. તો બેન આપણો એનીમાનો વિડીયો ચેનલ ઉપર આવી ગયો છે, તમે જઈ અને ચેક કરી લેજો. પછી કક્કડ તેજલબેન કહે છે કે પાલક અને દાડમના જ્યુસના ઓપ્શનમાં કંઈ છે, અત્યારે મળતું નથી અને ભાવતું પણ નથી. બીજું કંઈ ઓપ્શનમાં છે ફાસ્ટિંગ પછી? તો તમે છે ને બેન, પાલકને અત્યારે મળતું નથી એ વાત તો સાચી છે, ક્યારેક મળે છે ક્યારેક નથી મળતું. તો તમે દાડમનું પણ તમને ભાવતું નથી, તો તમે એક કામ કરજો, તમને કાકડી, ટમેટાં અને કારેલા, જો આનું જ્યુસ ભાવે ને તો તમે એક દિવસ ટ્રાય કરજો બનાવીને. કાકડી, ટમેટાં અને કારેલા નાના નાના હોય તો 2 નાખી દેવાના, મોટું હોય તો 1 જ નાખવાનું. ટમેટાં 2 નાખી દો અને કાકડીનું બટકું આટલું નાખી દો. એ બધું એમાં ગોળ અને લીંબુ નાખીને તમે ટ્રાય કરજો, તમને ભાવે તો. જો કે મને તો નથી ભાવતું, કારણ કે કારેલા આવે છે ને, એટલે મેં 1-2 વાર ટ્રાય કરી છે પણ મને એ જ્યુસ ન ભાવ્યું. એટલે હું તો પછી આ પાલકનું લઈ લઉં, એમાં દાડમ નાખીને. પાલક ન હોય તો ખાલી દાડમ નહીં, મને તો ભાવે છે, કારણ કે 1.5-2 લીંબુ નાખી દઉં, જાજો બધો ગોળ નાખું. અને દાડમમાં તમને એવું લાગતું હોય ને તો અડધું દાડમ અને બીજું જે અડધું દાડમ રાખ્યું હોય ને એના ખાલી દાણા નાખી દેજો, એટલે તમને કડવું જરાય નહીં લાગે. એટલે અને છતાંય આના ઓપ્શનમાં તમને બીજું એક કહું કે તમે માનો કે ગ્રીન જ્યુસ બનાવ્યું, એમાં તમે દાડમ ન નાખતા અને એની જગ્યાએ તમે આમળા પાવડર નાખી દેજો. આમળા પાવડર આપણે બધી દુકાને દેશી ઓસળિયા રાખતા હોય ને એની દુકાને મળી જાય, તો ત્યાંથી તમે આમળા પાવડર લઈ આવજો અને એ તમે નાખીને ટ્રાય કરજો, એટલે તમને કડવું પણ નહીં લાગે અને ટેસ્ટ પણ સારો આવશે. પછી હેનિલ પટેલ આઈડી છે કે છે કે એનીમાં શેનાથી લેવું. તો તમે છે ને, મારો એનીમાનો વિડીયો ચેનલ ઉપર આવી ગયો છે, તમે જરાક ચેક કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી રીટાબેન જીવાણી, હાય જાગુબેન, કેમ છો? સ્કૂલેથી આવી, મોબાઈલ ખોલ્યો ને તમારા વિડીયો જોયા, ત્યાં તો તમે લાઈવ હતા. હા, એ પરમ દિવસે મેં લાઈવ કર્યું હતું ને. પછી સવિતાબેન કે છે સરગવાની નાની ડાળો પણ થઈ જશે, વાવી દો બેન, હજી પણ થઈ જશે. હા, મારે વાવવો જ છે સરગવો, કારણ કે આ મેં વાવ્યો હતો ને એ મેં જ્યુસ માટે જ વાવ્યો હતો. શીંગું તો ઠીક છે કે બજારમાંથી મળી જાય છે, પણ પાંદડા નથી મળતા. અમારે અહીંયા સરગવાના પાંદડાની ન મળે, ખાલી પાલક ને એવું બધું માર્કેટમાંથી જે અવેલેબલ હોય ને એ જ અમને મળે સિટીમાં. અમારે બીજું તો કાંઈ હોય નહીં. એટલે મારે સરગવો મેં એટલે જ વાવ્યો હતો કે બીજા પાંદડા ન મળે તો કાંઈ નહીં, પણ સરગવો ખૂબ સારો, એટલા માટે વાવ્યો હતો. પણ હજી મારે વાવી તો દેવો જ છે, થઈ જશે હજી. પછી શેતલ જલપાબેન કહે છે કે સરગવો બીજો વાવી દો. હા બેન, બસ વાવવો જ છે. પછી લાખાણી દર્શન, જય જલારામ, જય શ્રી કૃષ્ણ. અમારે દર્શન આવ્યો છે, મારા જેઠનો છોકરો, જય શ્રી કૃષ્ણ કહે છે. પછી પીનાબેન પટેલ કહે છે કે ગ્રીન જ્યુસ બનાવવા માટે કાંઈ હોતું નથી અને લીંબુ પણ નથી હોતું, તો સાદું પાણી પી શકાય બેન? જો ક્યારેક તમે સાદું પાણી પીવો તો ચાલે, ક્યારેક માનો કે કાંઈ ન મળ્યું હોય તો ક્યારેક તમે પીવો તો ચાલે, પણ ડેઈલી નહીં ચાલે. ડેઈલી તમારે આ સિસ્ટમ ફોલો કરવી જ પડશે. હા, ક્યારેક ક્યાંય તમે બહાર ગયા, ક્યારેક કંઈ વસ્તુ ન મળી તો ક્યારેક હું પણ એવી રીતે કરું છું, ક્યારેક લીંબુ પાણી એમને પી લઉં છું, ક્યારેક સાદું પાણી પણ લીંબુ ન હોય તો પી લઉં, પણ ડેઈલી એ વસ્તુ નથી ચાલતી, કારણ કે આપણે રિઝલ્ટ જોઈએ છીએ એટલા માટે. પછી રાજેશ રમેશ સોંદરવા કહે છે કે એનીમાં નહીં લઈએ તો વજન નહીં ઘટે, કદાચ ઘટી પણ જાય. વગર એનીમાં એ તમને કદાચ વજન ઘટી પણ જાય, પણ એ ન કરવું, એ નુકસાન કરે છે, કારણ કે બોડી તમારું અંદરથી ડિટોક્સ થતું નથી. એટલા માટે બોડી ડિટોક્સ કરવા માટે એનીમાં લેવું જરૂરી છે. પછી હંસાબેન શાહ કહે છે કે તમે હજી એનીમાં કરો છો, કેટલી વાર કરો છો? અને ગ્રીન જ્યુસને એનીમાં હું 2 મહિનાથી કર્યું, હવે બંધ કરવાનું કે નહીં? હા હંસાબેન, હું હજી એનીમાં કરું છું, 5 વર્ષ થઈ ગયા છે અને મારી પ્રેગ્નન્સીમાં પણ મેં એનીમાં 9 મહિના કરેલું છે, મને કાંઈ નુકસાન થયું નથી. એટલે તમે બધા લોકો એનીમાંથી ડરો છો ને, એવું કાંઈ ડરવા જેવું છે જ નહીં.
અને કેટલી વાર કરો છો. તો મારું અત્યારે કોઈ ફિક્સ નથી, ક્યારેક 2 વાર કરું, ક્યારેક 3 વાર કરું, ક્યારેક 1 જ વાર કરું, અને ક્યારેક ન જરૂર લાગે તો ન પણ કરું. એટલે મારે તો હવે 5 વર્ષ થઈ ગયા છે, એટલે ક્યારેક ઉતાવળ હોય કે બહાર જવાનું હોય તો હું નથી પણ કરતી એનીમાં. અને બાકી મને એવું લાગે કે આજે મારે 3 વાર કરવાની જરૂર, કારણ કે જો ક્યારેક રાતના આપણે બહાર ગયા હોય, ન ખાવાનું ખાઈ લીધું હોય, તો હું 2 વાર 3 વાર કરી જ લઉં છું. અને તમે 2 મહિનાથી કરો છો અને તમે કહો છો કે હવે હું બંધ કરું કે નહીં, તો એ તમારે તમારી બોડી ઉપર જોવાનું છે, તમને કેટલો ફાયદો થયો છે, હજી તમારા રોગ ગયા છે કે નથી ગયા, તમારે ડિસાઈડ કરવાનું. તમારો વેટ લોસ કેટલો થયો છે, તમારે કેટલો વેટ લોસ હજી કરવાનો છે, તમારા રોગ જળમૂળથી વયા ગયા છે, ત્યાર પછી એનીમાં બંધ કરવાનું વિચારો. પછી સિફાન સોરા આઈડી છે કે બેન, ગ્રીન જ્યુસ લીધા પછી આપણે કેટલા ટાઈમ પછી ફ્રૂટ્સ ખાવા જોઈએ? તો ગ્રીન જ્યુસ લીધા પછી તમે અડધો પોણો કલાક એ તો પછી નીકળી જ જવાની છે. આપણે જ્યુસ પીધું હોય એટલે કલાક તો આપણે કંઈ ભૂખ લાગવાની જ નથી, કારણ કે આપણે 1.5-2 ગ્લાસ જ્યુસ પી લીધું છે, એટલે કલાક તો નીકળી જ જાય. એટલે કલાક પછી તમને ભૂખ લાગે તો તમે ફરી પાછા ફ્રૂટ્સ છે લઈ શકો, ફરી પાછા તમે જ્યુસ લઈ શકો, અડધો પોણો કલાક પછી ટૂંકમાં. પછી હંસાબેન કહે છે કે કાચા અને ફણગાવેલા મગ અને ડ્રાય ફ્રૂટ પાણીમાં પલાળ્યા વિના ખાઈએ તો ચાલે? તો ના. 1 વર્ષ તો હું તમને કહું ને, 1 વર્ષ લગી મેં જે માંડવીના દાણા આવે ને આટલા હું રોજ સવારે પલાળી દેતી અને આખો દિવસ એ દાણા ખાતી હું. અત્યારે એમને હું ખાઉં છું, બાકી 1 વર્ષ તો મેં એટલું ટૂંકમાં સ્ટ્રિક્ટલી કર્યું હતું. કાચી માંડવીના દાણા પલાળ્યા વગર મેં નહોતા ખાતા. અને મગ ને ડ્રાય ફ્રૂટ એ પણ પલાળીને જ ખાવાના. ડ્રાય ફ્રૂટ નહીં, કાચા તમે કોક દીક લ્યો તો હાલે, પણ માનો કે તમે સાંજે રોજ 4-5 બદામ ને કાજુ ને એવું લેતા હોય તો ડેઈલી, તો એ તમે પલાળ્યા વગર ન ખાતા. પછી સિફાન સોરા આઈડી છે ને કહે છે કે હા બેન, બહુ જ શરીરમાં સ્ફૂર્તિ અને એકદમ શરીર હળવું લાગે છે બેન એનીમાંથી. અને મારો વજન 4 કિલો 1 મહિનામાં ઉતરી ગયો છે, અને હજી તો સ્ટ્રિક્ટલી ડાયટ થયું પણ નથી, નકર તો 6-7 કિલો ઉતરી જાત. અને હવે પાછું ચાલુ કર્યું છે, કેમ કે 7મ 8મ ઉપર થોડુંક આડાવડું થયું હતું. અને થેન્ક યુ બેન, આટલું સારી રીતે સમજાવો છો તમે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને પણ, કે તમારો પણ મહિનામાં 4 કિલો ઉતરી ગયો છે, અને હજી પણ 6-7 કિલો ઉતરી જાત, પણ તમે 7મ 8મને ગઈ એટલે થોડુંક આડાવડું થયું હોય. થાય જો કે મારે પણ થયું હતું, મને તબિયત બરાબર નહોતી 7મ 8મ, એટલે થોડુંક આડાવડું થાય, પણ પછી આપણે પાછા આપણા ડેઈલી રૂટીન ઉપર આવી જઈએ એટલે પાછું વ્યવસ્થિત થઈ જાય. અને તમારો પણ બેન 4 કિલો વેટ લોસ થયો છે 1 મહિનામાં, તો તમે પણ જો મને એક નાનકડી એવી વિડીયો મોકલશો ક્લિપ બનાવીને, તો હું એ આપણી ચેનલ ઉપર શેર કરીશ, જેથી બીજા લોકોને પણ પ્રોત્સાહન મળે. કેમ કે તમે આટલું સ્ટ્રિક્ટલી નહોતું કર્યું, છતાં પણ તમારું 4 કિલો વજન ઉતરી ગયું છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને પણ. એ મયુર પટેલ આઈડી છે અને કહે છે કે દીદી, મને હરસ છે, તો એનીમાં લેવાથી કંઈ પ્રોબ્લેમ થશે? તો તમે છે ને એનીમાં ટૂંકમાં સવારે 1 જ વાર લેજો, અને એનીમાં તમે નળીમાં છે ને ઓઇલ લગાવી દેવાનું, અને આપણે મળદ્વારમાં સેજ આંગળી ઓઇલની ફેરવી દેવાની છે. અને તમે આ સિસ્ટમ કરશો ને તો તમને હરસની તકલીફ પણ વહી જશે. શરૂઆતમાં તમને તકલીફ થશે એનીમાં લેવામાં થોડી ઘણી, પણ ટૂંકમાં આ સિસ્ટમ તમે સ્ટ્રિક્ટલી 3 થી 4 મહિના કરી લેશો ને એટલે તમને હરસની તકલીફ તદ્દન વહી જશે, કારણ કે ઘણા લોકોને વહી ગઈ છે. એટલે ચિંતા ન કરો, શરૂઆતમાં એનીમાં કરો ત્યારે ઓઇલ લગાવી અને નળી તમારે એન્ટર કરી દેવાની છે. વંદનાબેન કહે છે કે મારો વજન 10 દિવસમાં 2 કિલો ઘટ્યો. થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર, તમારા માર્ગદર્શનથી સારું છે. તો ઓકે બેન, 10 દિવસમાં તમારો 2 કિલો વજન ઘટ્યું, એટલે 20 દિવસમાં 4 કિલો અને 30 દિવસમાં 6 કિલો. જોજી, 30 દિવસમાં 6 કિલો એટલે 1 મહિનામાં 6 થી 7 કિલો વજન લોકોના ઘટે છે. ખાતા પીતા, એ પણ ભૂખ્યા રહેવાનું નથી, ખાતા પીતા વજન ઘટે છે. અને તમને ખબર પણ ન પડે એટલા તમારા રોગ પણ જતા રહે છે, અને તમને સ્ફૂર્તિ લાગે છે શરીરમાં. આટલા બધા સારા સારા રિઝલ્ટો મળે છે, અને તમે લોકો જ કહો છો. હું તો, મને તો ખ્યાલ જ છે, પણ તમે લોકોએ જો આ તમે કરો છો તો તમે પામો છો. પછી વંદનાબેન કહે છે કે તમને જે બેન મળ્યા તેમની એ વાત એકદમ સાચી છે. એમણે કદાચ હર્બા લાઈફનું કરતા હશે, મેં પણ એ કરેલું.
એટલે ખાવાનું જ એનાથી વધારે ખાઈએ તો કંઈ ફેર ના પડે અને પાછું 1 વર્ષમાં તો વજન વધી જાય. કદાચ મેં બેનને પૂછ્યું નથી કે કઈ સિસ્ટમથી એને વેટ લોસ કર્યું છે, પણ એ કંઈક મહિનાના કંઈક 10-12 હજાર ભરી અને એમણે વેટ લોસ કર્યું છે. અને એમાંય તે એને આપણે જે ખાવું હોય ને એ નહીં ખાવાનું, એ કહે ને એ જ ખાવાનું અને એટલું જ ખાવાનું. એટલે એવું તો મને બેને કીધું. એટલે ટૂંકમાં તમે જે કરો છો ને એ કે એમાં તો સારું છે કે તમને રાત્રે તો તમે બધું ખાઓ છો, જે ઈચ્છા થાય એ તમે ખાઈ શકો છો, છતાં પણ વેટ લોસ થાય છે. મેં કીધું હા, કદાચ હવે એણે એ હર્બાલાઈફનું કર્યું હોય તો મને ખ્યાલ નથી, કારણ કે મેં એને પૂછ્યું જ નથી કે તમે શેનું કર્યું, એણે મને કીધું. પછી વંદનાબેન કહે છે કે મારો અત્યારે 2 કિલો વજન 10 દિવસમાં ઓછો થયો છે. જ્યારે મારો 5-7 કિલો ઉતરશે ત્યારે હું તમને ચોક્કસ વિડીયો બનાવીને મોકલીશ. કંઈ વાંધો નહીં, તમે 1 મહિનો કરીને જોઈ લો, પછી તમે મને કહેજો કે 1 મહિનામાં તમારું કેટલું વજન થયું, પછી તમે મને ક્લિપ બનાવીને મોકલજો. પછી શારદાબેન ઠુમર કહે છે કે સીતારામ, જય સ્વામિનારાયણ જાગુબેન, મેં આજ કોલ કરી એની માને ઘણા ઓર્ડર કર્યા છે. તમે તો થેપલા ના જમ્યા, પણ આવું કંટ્રોલ અમે હજી નથી કરી શકતા. મેં થેપલા એટલે ન ખાધા કે મારે ઘઉંની બાધા છે, બાકી તો રાત્રે હું ખાતી હો, ઘઉંની રોટલી ખાતી, કારણ કે હવે મારો વજન ઉતરી ગયો છે ને 1 વર્ષ મેં ઘણું બધું સ્ટ્રિક્ટલી કરી લીધું છે. એટલે ઘઉંની રોટલી રાત્રે હું ક્યારેક ક્યારેક ખાતી, એવું નથી કે નથી ખાતી, પણ અત્યારે મારે ઘઉંની બાધા છે એટલે કારણ કે થેપલા તો એના જ બને એટલે મારે ખવાય નહીં. અને હા, મને નેત્રીન પપ્પાએ કીધું કે રાજકોટથી બેનનો ફોન આવ્યો હતો, શારદાબેનનો, અને બેન કહે કે તમે રાજકોટ કંઈક 150 ફૂટ રિંગ ઉપર જ મકાન છે, આવો ત્યારે ઘરે આવજો ચોક્કસ, અને સ્વિમિંગ પુલ ને બધું છે, તો નૈત્રીને તો મજા આવી જશે. નૈત્રીને નહીં, મને મજા આવે. મને છે ને ટૂંકમાં નેચરલ વાતાવરણ હોય ને ત્યાં મને બહુ ગમે. મને ભીડભાડવાળી જગ્યાએ, આ મેળામાં અમે કાલ ગયા હતા, પણ એ તો છોકરાઓ માટે આપણે જવું પડે, કારણ કે છોકરાઓને શું હોય કે ચકેડી ને રમકડા, ને જોકે નૈત્રીને તો અમારે ડેઈલી રમકડા બેન, 1 દિવસ કોણ જાણે ખાલી જતો હોય તો રમકડા વગર, પણ તોય બધાની ઈચ્છા હતી. અને નૈત્રીના પપ્પા પણ ફર્સ્ટ ટાઈમ ગયા, એ ક્યારેય ગયા નથી, એટલે ટૂંકમાં ગયા અને બહુ મજા આવી. મેળો બહુ સરસ થાય છે પાટણ વાવનો, અને એટલું બધું આમ નેચરલ વાતાવરણ છે, ડુંગર છે, એટલે ખૂબ એન્જોય કર્યું. એટલે અમને બેને આવું બહુ ગમે, ટૂંકમાં પ્રકૃતિની નજીક જવું બહુ ગમે. ભીડભાડવાળી જગ્યાએ મેં કોઈ દિવસ નૈત્રીન પપ્પાને એમ નહીં કીધું એક મને મૂવી જોવા લઈ જાઓ, કારણ કે મને નથી ગમતું અને એને નથી ગમતું, એવો કોઈ શોખ નથી ટૂંકમાં. પણ નેચરલ કુદરતી વાતાવરણ હોય ને ત્યાં મને બહુ જ ગમે, એના પપ્પાની બહુ જ ગમે, મારી નૈત્રીને બહુ ગમે. એટલે ચોક્કસ બેન, અમે રાજકોટ તો આવતા જ, મેં ચોક્કસ આવશું એટલે તમને મળશું. પછી ઠાકોર જ્યોત્સનાબેન કહે છે કે અમારે તો આજે 5-6 વરસાદ ચાલુ થઈ ગયો છે. અમારે કાલે આવ્યો હતો, અમે પાટણમાં જતા હતા રસ્તામાં અને ધોરાજી પહોંચ્યા ને જોરદાર વરસાદ, કંઈ જ દેખાય નહીં એવો વરસાદ. અને પછી મારી મમ્મીને ફોન કર્યો જેતપુર, તો કે અહીંયા ચાલુ થયો હવે એ કે, એટલે અમારે કાલે વરસાદ આવી ગયો. યુઝર આઈડી છે કેરીમાં કરીએ એટલે પાણી અંદર હોલ્ડ કેમ નથી થતું? થશે, ધીમે ધીમે થશે, કારણ કે હજી શરૂઆત હોય એટલે આપણે અંદર હોલ્ડ કરવાની આદત ન હોય. જેમ જેમ તમારે આદત પડશે ને, આગળ તમારી સાધના વધશે ને આગળ, એટલે તમે હોલ્ડ પણ કરી શકશો. અને કદાચ પાણી હોલ્ડ ન થાય ને તોય ચિંતા ન કરતા, થાય એટલી વાર રાખવાનું, પછી આપણે જઈ આવવાનું ટોયલેટ. પછી નીતાબેન કહે છે કે ખૂબ જ સરસ અવાજ છે, થેન્ક યુ નીતાબેન. પછી બાથિયા રિધિબેન કહે છે કે જાગૃતિબેન, એક રિક્વેસ્ટ છે કે તમે કેટલા દિવસ ડાયટ બંધ કર્યું અને આજથી તમે સ્ટાર્ટ કર્યું, તો આટલા દિવસમાં કેટલો વેટનો ડિફરન્સ આવ્યો છે એ જણાવજો. તો મેં છે ને પહેલી સાતમ હતી ને, શીતળા સાતમ પહેલી ટૂંકમાં, ત્યારે મને તબિયત બગડી ગઈ હતી સાંજ સુધી તો મેં નિર્જળા કર્યો હતો, સાંજથી તબિયત બગડી હતી એટલે મેં ફ્રૂટ લઈ અને દવા લઈ લીધી હતી. પછી એ સાતમથી જ્યારે આગલી સાતમ આવી ને ત્યારે હું સાતમ કરવા મારા મમ્મીના ઘેરે ગઈ હતી, એટલે એ 15 દિવસ થયા. આ સાતમથી ઓલી સાતમ 15 દિવસ થયા, એટલે ત્યારે મેં 15 દિવસમાં નાસ્તો મેં એક જ વાર કર્યો હતો સવારે. અને એ પેલા સ્વાતિબેનની કોમેન્ટ હતી કે તમે આજે ચા લીધી નાસ્તામાં, એક જ દિવસ મેં નાસ્તો કર્યો હતો, બાકી તો મારે ડેઈલી નિર્જળા લેતા. સવારની ગોળી છે ને એ હું બપોરે જમી અને પછી લેતી, અને રાતની ગોળી હું રાત્રે 11 વાગે લેતી, એટલે 15 દિવસનો ગેપ ગયો. અને બાકી તો ટૂંકમાં એમ કહું ને કે સાતમ પછી આઠમ, નોમ ને દસમથી મેં પાછું ચાલુ કર્યું છે, એટલે 15-17 દિવસ થયા છે. 17 દિવસમાં
મારો એટલો બધો વજન નથી વધ્યો, 1 થી 1.5 કિલો કદાચ વધ્યો હશે, મને એવું લાગે છે 17 દિવસમાં. પણ એની પહેલાં મેં 5 કિલો ઉતારી નાખ્યો હતો. જ્યારે નૈત્રી બીમાર હતી ત્યારે અમે એને હોસ્પિટલે લઈને ગયા હતા, ત્યારે મેં પાછો વજન કરાવ્યો હતો ને, તો ત્યારે મારો 47 કિલો જ આવ્યો હતો. 52 કિલોમાંથી મારો 47 કિલો જ વજન ત્યારે મારો થઈ ગયો હતો, ઉતરી ગયો હતો વજન. મારું તો આવું ચાલતું જ હોય. ક્યારેક 15 દિવસ ખાઈ લીધું હોય ને તો 15 દિવસ પાછી હું સાવ કાચા ઉપર વહી જાઉં. માનો કે 10% જ રાત્રે હું ખાતી. એવી રીતના કરીને પાછો 47 કિલો થઈ ગયો હતો. એટલે પાછું મેં આ 15 દિવસ પાછું ખાધું ને, તો એમાંય કોણ જાણે 1.5 થી 2 કિલો મારો વજન વધ્યો હશે. અને હવે પાછી હું ડાયટ સ્ટ્રિક્ટલી આ રૂટીન ઉપર આવી ગઈ છું, એટલે ફરી પાછું મારું 1.5-2 કિલો જે વધ્યું છે એ પાછું બેલેન્સ થઈ જશે. પછી ચંદ્રિકાબેન પટેલ કહે છે કે બેન, નાળિયેરનું મિલ્ક ક્યારે લઈ શકાય? ગ્રીન જ્યુસ લીધા પછી? સૌથી વહેલું તો આપણે ગ્રીન જ્યુસ જ લેવાનું છે ફાસ્ટિંગ છોડીએ ત્યારે. અને ગ્રીન જ્યુસ લીધા પછી તો આપણને માનો કે અડધો પોણો કલાક તો નીકળી જ જવાની છે, પછી તો કંઈ ભૂખ લાગવાની નથી. અને ત્યાર પછી તમારે તરત લેવું હોય તો અડધો કલાક પછી તરત તમે નાળિયેરનું જ્યુસ લઈ શકો. તમારે બપોરે ટૂંકમાં રોંઢે લેવું હોય તો રોંઢે લઈ શકો, તમારે રાત્રે લેવું હોય જમવામાં તો રાત્રે લઈ શકો. ગમે ત્યારે આખા દિવસમાં નાળિયેરનું દૂધ લઈ શકો, પણ ગ્રીન જ્યુસ સૌથી વહેલું લેવાનું છે. એના પછી તમે ગમે ત્યારે લઈ શકો. પછી યુઝર આઈડી છે કે અત્યારે પાલક કે કોથમીર નથી, તો તમે દાડમનું જ્યુસ લઈ શકો, એકલા દાડમનું છાલ સાથે કરી અને એ જ્યુસ પણ તમે લઈ શકો. એ મયુર પટેલ આઈડી છે અને કહે છે કે હેલો બેન, તમારો વિડીયો મળ્યો થોડા દિવસ પહેલાં જ, પછી મેં પહેલેથી વિડીયો જોયા અને લાસ્ટ 2 મંથે અટકી અને વિચારું કે જે કંઈ ક્વેશ્ચન હશે એ કોમેન્ટ જ કરી દઉં. હા, તમારે કોમેન્ટ કરી દેવાની, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. એટલી મને ખબર છે, એ બધા જ જવાબ હું તમને આપીશ. પહેલાં તો ખૂબ ખૂબ આભાર બેન, તમારા કારણે મારા મગજના બધા જ કોન્સેપ્ટ આજ સુધીના એમાં ચેન્જ આવ્યો છે. એવું છે. પછી એક ગ્રીન જ્યુસમાં આમળાના બદલે એનો રસ ખાધેલો હોય છે, ચાલે? ગ્રીન જ્યુસમાં આમળાના બદલે એનો રસ કાઢેલો હોય છે, એ ચાલે? એ સમજાણું નહીં મને, ફરીથી જરાક કહેજો, મને એ ન સમજાણું. આમળાના બદલે. અને બીજું કે ઘીસોડા, ગલકા, દૂધી, રીંગણા આવું બધું એડ કરી શકાય કે નહીં? દૂધી તો તમે એડ કરો તો સારું છે, દૂધી તો બહુ સારી છે. ઘીસોડા, ગલકા આ તમે એને કાચું તમે શાક બનાવીને પણ ખાઈ શકો. કટકા કરી ઝીણા, એમાં લીંબુ, બધા મસાલા અને બધું નાખી અને એની સબ્જી બનાવીને પણ તમે કાચી ખાઈ શકો. મેં થોડા આન્સર ફોલો કરવાનું સ્ટાર્ટ કર્યું છે, જેમ કે ગ્રીન જ્યુસ, અને પછી રેવાય ત્યાં સુધી કરું છું, પછી જમી લઉં, અને એટલે ચાલે ને એમ. તો હા, તમે ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું છે તો કાંઈ વાંધો નહીં. ધીમે ધીમે તમે ટ્રેક ઉપર આવી જશો, કારણ કે તમે શરૂઆત કરી છે એટલે થોડું ઘણું આગળ પાછળ થાય, પણ પછી જેમ જેમ આગળ વધશો એમ તમને મજા આવશે. તમને અલગ જ ટૂંકમાં એમ થશે કે ના, ખરેખર આ કરવા જેવું છે. એટલે તમે ઓટોમેટિકલી તમે સ્ટ્રિક્ટલી ડાયટ ઉપર આવી જશો. અને તમારે કહો છો કે મારે બેબી છે 6 મહિનાની અને મારો વેઇટ 52માંથી 76 થઈ ગયો છે અને હવે બહુ જ મુશ્કેલી પડે છે. સાચી વાત છે. નાનું બેબી હોય એટલે તમને તકલીફ થાય, કારણ કે એનું પણ આપણે કરવાનું હોય, પ્લસ ઘરનું હોય, તો કાંઈ વાંધો નહીં. જેટલું કરી શકો એટલું કરજો, કારણ કે તમારે નાનું છોકરું છે એટલે 6 મહિનાનું છે એટલે ફીડિંગ પણ કરતું હશે બાળક તમારું, એટલે તમે ભૂખ્યા ન રહેતા, કારણ કે બાળક ફીડિંગ કરતું એટલે ભૂખ્યું ન રહેવાય આપણે. તો તમે ભૂખ્યા ન રહેતા, આખો દિવસ કાચું ખાજો. તમને બપોર પછી ભૂખ લાગે ને, તો બપોર પછી તમે કઠોળ કે એવું કંઈક લઈ લેજો બાફેલું, અને રાત્રે તમે પેટ ભરીને જમી લેજો, ચિંતા ન કરતા, પણ એનીમાં સરખો કરજો. પછી વંદનાબેન કહે છે કે મારે પણ વજન ઉતારવો છે, તો મારે પણ 3 વખત એનીમાં લેવું પડશે. હા, 3 વખત લ્યો તો વધારે સારું. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે બિગ કોંગ્રેચ્યુલેશન્સ અને ધન્યવાદ, ખૂબ સરસ ફેમિલી રૂટીન. તો થેન્ક યુ ધરમસિંહભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે જાગુબેન, મારી નોટિફિકેશનમાં રોજ તમારો વિડીયો મોકલો છો, મારે વિડીયો ગોતવો પડે છે. અચ્છા, એવું છે.
તો બેન તમે છે ને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન ઉપર ક્લિક કરી દેજો. તમને ન આવડે ને તો તમારા કોઈ ટૂંકમાં દીકરો છે દીકરી છે એને કહેજો કે મને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી છે અને બેલ આઇકોન ઉપર ક્લિક કરશો ને એટલે તમને મારા ડેઈલી વિડીયોનું નોટિફિકેશન તમને બતાવશે યુટ્યુબમાં. એટલે પછી તમારે ગોતવો નહીં પડે ટૂંકમાં વિડીયો. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે મારી દીકરી ખુશ્બુનું વજન 15 દિવસમાં 3 કિલો ઉતર્યું છે. થેન્ક યુ બેન, ગોડ બ્લેસ યુ જાગુબેન, રોજ તમારા વિડીયોની રાહ જોઉં છું. અચ્છા એવું છે, તમારી દીકરી ખુશ્બુનું વજન 15 દિવસમાં 3 કિલો ઉતરી ગયું છે. તો બીજા 15 દિવસ એટલે કે 1 મહિનામાં 6 કિલો વજન ઉતરી જશે. જુઓ જી, ખાતા પીતા કેટલા મસ્ત મસ્ત રિઝલ્ટ મળે છે બધાને. રોજ ટૂંકમાં કોમેન્ટ્સ હોય જ છે કે દીદી મારો આટલો વજન ઉતરી ગયો છે, આટલો વજન ઉતર્યો છે, મને મજા આવે છે. તો ખૂબ સારી વાત છે. પણ છે ને મહિના દિવસ પછી તમે છે ને બેન તમારી દીકરીને કહેજો કે મને એક છે ને એક નાનકડો એવો વિડીયો બનાવીને મોકલે, અથવા તો તમે બનાવજો. તમારી દીકરી ન બનાવે તો તમે બનાવજો કે ભાઈ મારી દીકરીનો વજન આટલો ઉતરો છે મહિના દિવસમાં, જેથી બીજાને પણ પ્રોત્સાહન મળે. તો આપણે ચોક્કસ એ વિડીયો આપણી ચેનલ ઉપર શેર કરશું. પછી મુકેશભાઈ પનારા આઈડી છે ને, હાલો જાગુબેન કેમ છો, હું જસા પરથી હંસાબેન બોલું છું, સારું છે ને તમને, અને હું તમારો વિડીયો બહુ જ જોઉં છું અને મને ખૂબ જ લાભ થયો છે. અચ્છા એવું છે હંસાબેન, તો ખૂબ ખૂબ આભાર તમારો પણ વિડીયો જોવો છો માટે. અને તમને જે લાભ થયો હોય ને બેન, તો એ વિડીયો તમે ચોક્કસ બનાવીને મોકલજો મને વોટ્સઅપમાં, એટલે હું આપણા ચેનલ ઉપર શેર કરીશ. પછી વંદાબેન કહે છે કે દાડમનો જ્યુસ દાણા કાઢીને બનાવવાનો. ના, દાડમ છે અડધું છે એ તો આપણે છાલ સાથે નાખી જ દેવાનું છે. પછી અડધું દાડમ જે વધે છે ને એના તમે દાણા કાઢીને નાખી દો, જેથી કરીને તમને કડવું નહીં લાગે અને ટેસ્ટ સારો આવશે. અને ટૂંકમાં ઘણા લોકો એવું કહે છે કે મને વોમિટ જેવું થાય છે, એટલે એ પણ નહીં થાય. કારણ કે છાલ તો આપણે અડધા દાડમની જ નાખવાની છે. બાકી તમે આખું દાડમ નાખી દો તો અડધા દાડમની છાલ નાખો અને અડધું દાડમ છે તમારું જે વધ્યું છે એના દાણા નાખી દો, એટલે મસ્ત ટેસ્ટી થશે. અને છાલ ઓછી છે અડધા દાડમની, એટલે આપણને ઉલટી જેવું પણ નહીં થાય. પછી અંજુબેન કહે છે કે થેન્ક્સ મારા આટલા બધા વખાણ કરવા માટે. અંજુબેન અંજુબેન તમારા મેં જે વખાણ કર્યા છે એ સાચા જ વખાણ કર્યા છે, હું ખોટા વખાણ નથી કરતી. કેમ કે તમે મને કીધું કે ઘણા લોકો એવું કહે છે કે એનીમાંથી કાંઈ નુકસાન થાય, એનીમાંથી આમ થાય તેમ થાય. તો એ લોકો એવું કેમ નથી વિચારતા કે વર્ષોથી ગોળીઓ ખાય છે, ડાયાબિટીસની ગોળીઓ એમ કે જીવે ત્યાં સુધી ખાવાની, બીપીની જીવે ત્યાં સુધી ખાવાની. તો એ ગોળી નુકસાન જ કરે છે ને, એ ગોળી કંઈ ફાયદો તો કરતી નથી. લાંબો ટાઈમ એકને એક ગોળી તમે 10 વર્ષ ચાલુ રાખો, એટલે માનો કે ડાયાબિટીસની ગોળી 10 વર્ષ ચાલુ રાખીએ આપણે, તો એ ગોળી 10 વર્ષ પછી એક ગોળી વધારીને જ આવશે. બીપીની ગોળી આવશે જ. હવે બીપીની ડાયાબિટીસની બેયની ગોળી આપણે બીજા 10 વર્ષ ચાલુ રાખી, એટલે એ કોલેસ્ટ્રોલની ગોળી લઈને આવશે જ. એ બધી માસિયાર બેનું છે. તો એટલા માટે બેન તમારા મેં ખોટા વખાણ નથી કર્યા. જે હકીકત છે અને જે સાચું છે એને આપણે સાચું કહેવું જ પડે. ચેતન ગઢિયા વ્લોગ ખૂબ સરસ. નૈત્રી અહીંયા આવ, ગિફ્ટ લઈ દઈશ. હા ચેતન અમારા આવ્યો છે, એની પણ વ્લોગની ચેનલ છે, નવસારીથી છે. તો નૈત્રીને અમે ચોક્કસ આવશું, એ બાજુ આવશું એટલે ચોક્કસ ભાઈ મળશું તને. પછી કાજલબેન કહે છે કે દીદી મારે એનીમાં મંગાવ્યું છે તો કેટલા દિવસમાં આવી જશે? એમાં એવું છે કે મારે 7મ 8મ પહેલાં જ મંગાવવું હતું, પણ મારા સાસુ આવી ગયા તો પૂછાપૂછ કરે એટલે એટલે હવે એ વયા ગયા છે. તો નંબર આપ્યા છે, એમાં કોલ કરું ને પછી ક્યારે આવશે. હા તમારે નંબર આપ્યા છે એમાં તમે કોલ કરી શકો. તમારે કાંઈ પણ મંગાવવું હોય, એનીમાં છે, નળી છે, ગળું છે, તો તમે એમાં કોલ કરી અને મંગાવી શકો છો. અને કુરિયર તો તમે કોલ કરશો એટલે બીજા જ દિવસે તમને કુરિયરમાં તો અહીંથી મોકલી દેશે, પણ 1-2 દિવસ કદાચ વાર લાગે, કારણ કે વરસાદને લીધે અમુક સેવાઓ કુરિયરની છે એ સ્થગિત થઈ જાય છે. તો 1-2 દિવસમાં તો તમને કુરિયર મળી જશે, એટલે ચિંતા ન કરતા. પછી સવિતાબેન કહે છે કે જય માતાજી. પછી પિનલબેન પટેલ કહે છે કે નૈત્રીબેન તો જબરા નટખટ છે. અરે બેન વાત જવા દો નૈત્રીબેનની તો તમે. પછી સંગીતાબેન મકવાણા કહે છે કે પાટણવાવ અમારા માતાજી છે, માતૃમાં. હા અમે કાલે ગયા હતા પાટણવાવ,
અને પાટણ વાવનો વિડીયો આજે નહીં, કાલે આવશે પાટણ વાવ મેળાનો વિડીયો, કારણ કે આજે તો બહુ કોમેન્ટ્સ છે એટલે વિડીયો હું નથી મૂક્યો મેં, અને આમ પણ ટાઈમ પણ નથી, કારણ કે એટલું બધું કામ ભેગું થઈ ગયું છે ને કે હમણાં બહુ રેખડા ને બહુ મેળા કર્યા. પરમ દિવસે ભીડ ભજન ગયા હતા, પછી કાલે વળી પાટણ વાવ ગયા, અને એમ દોડા દોડી જ છે એમ કહું ને. એટલે આજે તો ઘરમાં પહેલાં મેં કીધું છે ને નેત્રીને સ્કૂલે મોકલી, એટલે પહેલાં હું કોમેન્ટના જવાબ આપી દઉં, અને આજે તો હું લોક પણ નહીં ઉતારું. બધા કામ ઘરના કપડાં છે, આ છે તે છે, બધું કરવાનું છે, એટલે હાંજ સુધી કામ કર્યા કરીશ, એક કામ હાંજ સુધી હાલશે. ને આજે તો તમને કહી દઉં કે આજે મારે નિર્જળાઈ ખેંચવાનો છે, લાંબો ખેંચવાનો છે, કારણ કે પરમ દિવસે ને કાલે બહાર ગયા હોય એટલે પછી ખાવા પીવામાં ધ્યાન ન રહ્યું હોય, એટલે આજે લાંબો નિર્જળા ખેંચીશ. કદાચ 4 વાગે સાંજના 5 વાગે કે 6 વાગે. આજે વ્લોગ નહીં ઉતારો એટલે તમને ખ્યાલ નહીં આવે, પણ આજે લાંબો ખેંચવાનો છે, જ્યાં સુધી ખેંચે ત્યાં સુધી, અને ઘરનું કામ પણ બધું કરવાનું છે. એટલે આખો દિવસ હવે મારું હાલ્યા રાખશે આમને. પણ ખૂબ સરસ છે હો પાટણ વાવ. નેત્રીના પપ્પા તો ફર્સ્ટ ટાઈમ આવ્યા, હું જ્યારે નાની હતી ત્યારે એકવાર ગઈ હતી, પણ એટલો મસ્ત મેળો ભરાય છે, અને એટલું મસ્ત વાતાવરણ છે, એટલું મસ્ત લોકેશન છે. ડુંગર તો જો કે અમે ચડ્યા નથી, મારો ભાઈ એક ખાલી ચડ્યો તો હું તો નહોતી ચડી. નીચે એટલી મજા આવી ને, અને જે કુદરતી વાતાવરણ આપણી આજુબાજુમાં આમ તમે જુઓ તો આમ લીલોતરી, જ્યાં નજર નાખો જ્યાં ત્યાં બધે આમ લીલું છમ, અને ચોમાસું હોય એટલે આમે મજા આવે. પછી યુઝર આઈડી છે કે અંજુબેને બહુ સરસ વાત કરી. હા સાચી વાત છે, એટલે જ મેં એને કીધું ને કે ખોટા વખાણ નથી કરતી બેન, તમે જે વાતો કરી ને એ મારે કહેવું તો પડે જ છે, સાચું છે એ. પછી વાઘેલા ઇન્દુબેન કહે છે કે નૈત્રી ખૂબ જ સરસ લાગે છે. થેન્ક યુ ઇન્દુબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી સરોજ રાઠોડ આઈડી છે ને કહે છે કે બ્લેક કોફી લઈ શકાય, મેં આ સિસ્ટમ સ્ટાર્ટ કરી છે. બ્લેક કોફી કે ચા કે ગ્રીન ટી એવું કાંઈ જ ન લેતા, ઓનલી ગ્રીન જ્યુસ લેજો. સવારે થાય એટલા જ નિર્જળા કરજો. હું એમ નથી કહેતી કે 6 કલાકના તમે સ્ટાર્ટ કર્યું છે એટલે કે 6 કલાકના જ કરો. 4 કલાકના થાય તો 4 કલાકના કરી અને તમે ગ્રીન જ્યુસ લઈ લેજો, અને ત્યાર પછી તમને જ્યારે ભૂખ લાગે ત્યારે કાચું ખાજો. નાળિયેર પાણી છે, ફ્રૂટ છે, સલાડ છે, જે ભાવે એ ખાજો, પણ બ્લેક કોફી કે ચા કે એવું કાંઈ ન લેતા. પછી ઠાકોર જ્યોત્સનાબેન વિજાપુરથી, મેં ડાયટ ચાલુ કર્યું છે અને હેરફોલ થાય છે. તો હેરફોલ તો બેન થાય જ છે, એવું નથી કે ડાયટ ચાલુ કરીએ છીએ એટલે. હા એક છે કે ડાયટ ચાલુ કરીએ ને ત્યારે આપણું બોડી ડિટોક્સ થાય ને એટલે હેરફોલ થાય છે, પણ હેરફોલ તો અત્યારે દરેકની સમસ્યા છે. કોઈ એમ નહીં કહેતું કે મને હેરફોલ નથી થતો, એટલે એ ચિંતા ન કરતા, અને થોડુંક બોડી ડિટોક્સ થશે, આપણું બોડી ડિટોક્સ થાય એટલે ઘણાને થાય છે હેરફોલનો પ્રોબ્લેમ, પણ ચિંતા ન કરતા, મારે પણ થાય છે હેરફોલ. પછી હિનાબેન વોરા કહે છે કે વેરી નાઇસ વિડીયો, થેન્ક યુ બેન. પછી કિરણબેન કપૂરિયા કહે છે કે મારે વજન ઉતારવો છે, 70 કિલો છે, મને તમારા ફોન નંબર આપો. તો બેન નંબર તો મારો વિડીયોમાં આપેલા જ છે, તમે નંબર ઉપર કોલ કરજો. પણ શક્ય હોય ત્યાં સુધી તમે ડેઈલી વિડીયો જોશો. ફોનમાં હું તમને સમજાવીશ તો એ 10 મિનિટમાં તમને આ બધું સમજાવી નહીં શકું, પણ વિડીયા તમે ડેઈલી જોશો ને તો તમને ઘણો ફાયદો થશે, તમને સમજાઈ જશે, કારણ કે બીજાના પણ ક્વેશ્ચન આવતા હોય તો એનો પણ એમાંથી તમને આન્સર મળી જશે. એવું લાગે તો તમે પહેલેથી જોજો, શરૂઆતથી મારા વિડીયા છે ને એ બધા જોઈ લેજો. પછી કિરણબેન કહે છે કે હેલો, મને સવારે ચા જોઈએ છે, બપોરે સવારે સેવ મમરા અને સાંજે ખીચડી લઉં છું, મને એનીમાં નથી ફાવતું, તો મારે શું કરવું? શરૂઆતમાં એવું થાય, ન ફાવે એનીમાં, પણ પછી તમે લેશો ને એટલે તમને આદત પડી જશે, પછી ફાવી જશે. અને તમે કહો છો કે સવારે તમારે ચા જોઈએ છે, તો શક્ય હોય તો ચા થોડો ટાઈમ બંધ કરી દેજો, જ્યાં સુધી વેટ લોસ ન થાય ત્યાં સુધી. પછી તમે ક્યારેક લેવી હોય તો લઈ શકો છો, પણ શક્ય હોય ત્યાં સુધી સ્ટ્રિક્ટલી તમે આના નિયમ ફોલો કરશો ને તો તમને ચોક્કસ તમારો વેટ લોસ થશે. ઘણા બધાના થયા છે, થાય છે, અને મારો પણ થયો છે, તો તમારો પણ થશે. પછી શર્મા સોનલબેન કહે છે કે ખૂબ સરસ છે બેન તમારા વિડીયો, નૈત્રીને સાંભળવાની બહુ જ મજા આવે છે, ને તમારો વજન કેટલા મહિનામાં ઉતર્યો? તો થેન્ક યુ સોનલબેન, ખૂબ ખૂબ આભાર તમારો. અને મારો વજન છે ને બેન 1 મહિનામાં મારો 8 કિલો વજન ઉતર્યો હતો. જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારથી હું તમને કહું કે 1 મહિનામાં 8 કિલો, અને 1.5 મહિનામાં મારો 12 કિલો વજન ઉતરી ગયો હતો.
એટલે આમાં છે જ ઘણાના જો મહિનામાં 7-7 કિલો ઉતરી ગયા છે, એટલે ઉતરે જ છે મહિનામાં. કોઈનો 5 કિલો ઉતરે, કોઈનો 6 કિલો ઉતરે, કોઈનો 4 કિલો ઉતરે. આપણું બોડી કેટલું હિલિંગ કરે છે અને આપણે કેટલું સ્ટ્રિક્ટલી કરીએ છીએ એના ઉપર છે. એટલે મહિનામાં 7-8 કિલો વજન મારો ઉતરી ગયો હતો. કે ઠક્કર આઈડી છે અને કે છે કે એનીમાંથી નુકસાન નથી થતું ને, તો ના બેન, એનીમાંથી કાંઈ જ નુકસાન નથી થતું. હું કરું છું અને આમાંથી પણ આપણે ઘણા લોકો અત્યારે એનીમાં કરે છે અને ઘણા બધાને ફાયદા પણ થયા છે, વેટ લોસ થયા છે અને સ્ફૂર્તિ રહે છે શરીરમાં, મજા આવે છે. એટલે એનીમાંથી કાંઈ નુકસાન નથી. અને બસ આજ તો એટલો બધો વિડીયો લાંબો થઈ ગયો ને, પણ કોમેન્ટ્સ એટલી બધી ભેગી થઈ ગઈ હતી એટલે, અને આમે અડધી કોમેન્ટ્સ તો મેં જવાબ એમને આપી દીધા, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને એવું બધા હોય ને એના તો મેં લખીને આપી દીધા. આમ તો જો કે હું લખવાની બહુ વાર છોડી છું, મને લખવાની વોટ્સઅપમાં એટલા બધા મેસેજ ભેગા થઈ ગયા હોય ને 3-4 હજાર, હું ખોલતી પણ નથી કારણ કે મને બહુ કંટાળો આવે લખવાનો. અને બસ આશા રાખું છું કે તમને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.